જરાક આપણે ગુજરાતના ખેડૂતો સુધી આ વાત પહોંચાડવી. બહુ વળતર મળે છે તો તમારા બધાની જમીન ઉપર થાંભલા નખાઈ દો, અમાર નથી નખાવા. ભાજપ વાળા ફોર્મ ભરી દે, થાંભલો આવે તો અમારામાં જ નાખ. અધિકારીએ કોપી પેસ્ટ કરી અને જૂનો પરિપત્ર સરકારને પકડાઈ દીધો અને સરકારના મંત્રી આવીને વાંચી ગયા. હજારો પ્રશ્નોથી ગુજરાતના ખેડૂત અને ખેતી મજૂરી કરતા માણસો અત્યારે દુખી છે. આ મહિનો વરસાદ મોડો થયો છે, વાવણી થઈ છે પણ હજુ મોડો થયો છે. પાછોતરો વરસાદ છે એટલે એવું બને કે ઉત્પાદન રેગ્યુલર જેટલું ન આવે, ઉત્પાદન ઘટે. જે 15-20 દિવસનો પાક હોવો જોઈએ એના બદલે અત્યારે હજુ 2 દિવસનો 5 દિવસનો જ પાક હશે. તો 15 દિવસ મોડી વાવણી થવાના કારણે ઉત્પાદન ઘટે, ખેડૂતની આવક ઘટે અને ખેડૂત દુખી થાય તો શું થશે એની ચર્ચા કે ચિંતા ગાંધીનગરમાં હજુ સુધી કોઈ કરવા વાળું નથી. હજુ તો એ વખત આવશે, પછી હાઈ પાવર કમિટીની નિમણૂક થશે, પછી કમિટીની 4-5 વખત મીટિંગ મળશે, પછી કમિટી કહેશે કે અમે રિપોર્ટ સરકારમાં આપ્યો ને બીજું બધું કરશે. ત્યાં નવું ચોમાસું. આ ચોમાસું લેટ ગયું એના કારણે અનેક તકલીફો ખેડૂતોને, પશુપાલકોને અને ખેતી મજૂરી કરતા માણસોને થઈ છે. પણ એની ચર્ચા કે ચિંતા ગાંધીનગરમાં ક્યારેય થતી નથી. વિસાવદરના ખેડૂતોના આશીર્વાદથી વિધાનસભામાં બેસવાની તક મળી તો બધું હવે નજરે જોવા મળે છે. કોણ કેવી રીતે કામ કરે છે, શું વિચારે છે, અધિકારીનું કેટલું હાલે છે, નેતાનું કેટલું હાલે છે. હવે અધિકારીએ કોપી પેસ્ટ કરી અને જૂનો પરિપત્ર સરકારને પકડાઈ દીધો અને સરકારના મંત્રી આવીને વાંચી ગયા. કોઈને ખબર નથી કે આ તો ઈનું જૂનું જૂનું છે. અને અખબારના ઐતિહાસિક બહુ સરસ નિર્ણય, ખેડૂતો ખુશખુશાલ. મારે એક ખાલી સૂચન આપવું છે આ ઉપવાસ છાવણીના માધ્યમથી કે જે ભાજપના નેતાઓને, કાર્યકર્તાઓને, પેજ પ્રમુખોને, તાલુકા જિલ્લા પંચાયતના નેતાઓને એમ લાગતું હોય કે આ સરકારે જે નવો પરિપત્ર ખેડૂતોનો કર્યો છે એમાં બહુ વળતર મળે છે તો તમારા બધાની જમીન ઉપર થાંભલા નખાઈ દો, અમાર નથી નખાવા. ભાજપ વાળા ફોર્મ ભરી દે, થાંભલો આવે તો અમારામાં જ નાખવો. સરકારી યોજના આવે તો કોઈનો વારો નહીં આવવા દે. સબસિડીમાં ટ્રેક્ટર આવતો હોય ગામમાં કોઈને ન ખબર હોય, પેજ પ્રમુખને એકને જ ખબર હોય ને એને જ લાગે. પીએમ આવાસનું મકાન હોય તો ભાજપ વાળાને જ લાગે. સરકારી તગારું આવે સબસિડી વાળું તો ભાજપ વાળાને લાગે. આ ખેડૂત પર ગમે એટલી અરજી કરો ભાજપ વાળાને જ લાગે. થાંભલો આવે તો આપણા ભાગમાં આવે અને બાકી બધી યોજના ભાજપ વાળાને. ગામમાં કંઈ પણ સારી યોજના સરકારની આવે એનો બધોય લાભ ભાજપ વાળા લઈ જાય છે. થાંભલા એનામાં નાખો ને ભાજપ વાળાનું, એની પાસે લિસ્ટ છે પેજ પ્રમુખનું, બધાને બોલાવી લ્યો, એના સર્વે નંબરો કમલમ કાર્યાલય ભેગા કરી લ્યો અને આ બાજુ અદાણીની, અંબાણીની બધી કંપનીઓને બોલાવીને કહી દો કે આટલા સર્વે નંબરમાં થાંભલો નાખો એટલે પૈસા ઘરમાં ને ઘરમાં રહે. અમાર નથી જોતા. કાંઈ એવું નથી કરતા. ન કરવું જોઈએ. ગામો ગામ પેજ પ્રમુખ છે, ગામો ગામ સર્વે નંબરો છે, ગામો ગામ ભાજપના માણસો છે. નક્કી જ કરવાનું ભાજપનો માણસ હોય તો થાંભલો નાખો અને એને જ બધો લાભ આપી દો. આ પોલિસી 2 ગણું વળતર ને એક સાથે રૂપિયા ફરતે 1 મીટરની બીજી ત્રીજા બધું લઈ જ જાઓ. કેમ એવું નહીં? સરકારી યોજનાનો લાભ લેવાનો હોય. ગૌશાળામાં ગાયો દીઠ 30 રૂપિયા આવે છે. એમાંય તે જે ખરા દિલથી ગાયોની સેવા કરતા હોય ને એની ગૌશાળામાં ન આવે. ભાજપ વાળાની ગૌશાળામાં બાંધી હોય 5 ગાયો, ચોપડે હોય 4000 ગાયો અને સબસિડી બધી લઈ જાઓ. તો થાંભલો ત્યાં નાખો ને. તમારે બધી જ સરકારી યોજનાનો લાભ લેવો હોય તો ભાજપ વાળાને થાંભલો નાખવો હોય તો નિર્દોષ ખેડૂત. કયો ભાઈ આ વાત વ્યાજબી છે કે ગેરવ્યાજબી? કોને કોને વ્યાજબી લાગે કયો તો ખરા. જરાક આપણે ગુજરાતના ખેડૂતો સુધી આ વાત પહોંચાડવી પડશે કે હવે આપણે બધા જાગૃત થવાની બહુ જરૂર છે.